આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી વિધાનસભા ક્ષેત્રમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું છે। નવસારી ગાંધી પંચની વાડી ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની આગેવાનીમાં એક રાષ્ટ્ર એક ઇલેક્શન વિષય પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં મુખ્ય વક્તા તરીકે જગદીશભાઈ પારેખ હાજર રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની અધ્યક્ષતામાં કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપવામાં આવી છે। ભારત સરકાર દ્વારા ચૂંટણી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ સાથે એક ચોક્કસ સમય મર્યાદામાં ચૂંટણીનો સુમેળ કરવા દરખાસ્ત પણ કરી છે। દેશમાં લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, તે એક જ દેશભરમાં એક સાથે થશે, જેને લઈને આર્થિક અને દેશમાં અનેક ફાયદા પણ થશે। આમ લોકોને એક રાષ્ટ્રીય એક ઇલેક્શનના ફાયદા પણ તેઓ સમજાવ્યા છે। જી સર, વન નેશન વન ઇલેક્શન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે સમગ્ર દેશની અંદર લોકસભા અને વિધાનસભાના ચૂંટણીઓ એક સાથે યોજાય અને જેને લીધે આર્થિક રીતે પણ જે દેશ પર બર્ડન પડે છે ઓછું થાય, ખર્ચા ઓછા થાય, લોકોનો જનતાનો સમય ઓછો બગડે, સરકારી મશીનરીઓનો ઉપયોગ ઓછો થાય, એને માટે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે। એને અનુલક્ષીને આ 175 નવસારી વિધાનસભાનું પણ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન બોર્ડ ગાંધી પંચની વાડીમાં નવસારી ખાતે યોજવામાં આવ્યું। એમાં મુખ્ય વક્તા તરીકે જગદીશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર નવસારી વિધાનસભાની પ્રબુદ્ધ નાગરિકોને એક સમજ આપવામાં આવી કે વન નેશન વન ઇલેક્શનને લીધે ભારત દેશને શું ફાયદો થાય છે અને આ નવસારીના પ્રબુદ્ધ નાગરિકોએ જગદીશભાઈ પારેખ મુખ્ય વક્તાએ આપેલા વક્તવ્યને વધાવી લીધું અને નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે સમગ્ર નવસારીના પ્રબુદ્ધ નાગરિકો પણ એમાં સહકાર આપશે એવી લાગણી વ્યક્ત કરી છે। અસ્તુ ભારત માતા કી।